નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું પશ્ચિમ દિશા વિશે, એટલે કે પશ્ચિમ દિશાનું મહત્વ, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પશ્ચિમ દિશામાં શું હોવું જોઈએ, જેના કારણે આપણે આપણા જીવનના સકારાત્મક પ્રભાવને વધારી શકીએ છીએ। વાસ્તુ દિશા પ્રમાણે જો પશ્ચિમ દિશાની વાત કરીએ તો પૂર્વની સામેની જે દિશા છે તેને પશ્ચિમ દિશા તરીકે ઓળખવામાં આવે છે અને પશ્ચિમ દિશાનું જે તત્વ છે તે છે આકાશ તત્વ અને સાથે સાથે તે વરુણ દેવ અને જો ગ્રહની વાત કરીએ તો શનિ ગ્રહ બિરાજમાન છે તે દિશાને પશ્ચિમ દિશા તરીકે ઓળખવામાં આવે છે। ખાસ કરીને ઘણા મિથ પણ આ દિશા સાથે સંકળાયેલા છે, કારણ કે સકારાત્મક અને નકારાત્મક બંને પ્રભાવોથી બચવા માટે આ દિશાનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો તે વાસ્તુશાસ્ત્રમાં વર્ણવેલું છે। એવું કહેવાય છે કે વેસ્ટ એટલે બેસ્ટ, એટલે કે વેસ્ટ દિશાને તમે બેસ્ટ રીતે ઉપયોગ કરીને તમારા જીવનની દરેક પ્રકારની ઈચ્છાઓની પૂર્તિ કરી શકો છો। કારણ કે જે આ વાસ્તુ દિશા છે તેને મેનિફેસ્ટેશનની દિશા કહેવામાં આવે છે, એટલે કે ઈચ્છાઓની પૂર્તિની દિશા કહેવામાં આવે છે। કારણ કે વાસ્તુ દિશા પ્રમાણે જે આ ખૂણો છે તેમાં જે પણ તમે મૂકો છો તે બમણું થાય છે, એટલે કે ત્યાં મૂકેલી પોઝિટિવ વસ્તુઓનું તમને સકારાત્મક પ્રભાવ જોવા મળે છે અને જો ત્યાં આગળ તમે કોઈ પણ પ્રકારની નેગેટિવ વસ્તુઓ મૂકી છે, નેગેટિવ રીતે વસ્તુઓનું તમે ત્યાં આગળ સ્થાપન કર્યું છે તો તમને તેની નેગેટિવ ઉર્જાનો સામનો પણ કરવો પડે છે। એવું કહેવામાં આવે છે કે જે ફ્લેટ છે તેમાં તો દરેકે દરેક ફ્લેટની દિશા સિમિલર જ હશે। એ જે વ્યક્તિ ત્યાં રહી રહ્યું છે તે બધા જ ફ્લોર ઉપરના વ્યક્તિઓને સરખો પ્રભાવ જોવા મળતો હશે। આ કારણનો મનમાં વિચાર ચોક્કસથી આવે, પરંતુ એવું નથી, કારણ કે જે પ્રમાણે મેં આગળ વાત કરી કે વ્યક્તિનું કુંડલીનું વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવે છે અને આ વ્યક્તિની કુંડલી પ્રમાણે પણ તેને વાસ્તુમાં કેટલાક શુભ અને અશુભ ફાયદાઓ તેના જીવનમાં મળતા રહે છે। માટે વ્યક્તિની કુંડલીમાં જે ગ્રહ ખૂબ જ શુભ સ્થિતિમાં હશે તે પ્રમાણે જો તેને વાસ્તુ અનુરૂપ ઘર મળે છે તો તે વ્યક્તિને તે ઘર ખૂબ જ ઉચ્ચ અને પદોન્નતિ અપાવે છે। સાથે સાથે જે પણ વ્યક્તિનો ગ્રહ નબળો છે, અશુભ સ્થિતિમાં છે અને જો વ્યક્તિ તેવા જ પ્રકારના અશુભ દ્વારવાળા કે અશુભ જે દરવાજાનો મુખ્ય ગેટ આવે છે તે રીતે વાસ્તુનું નિર્માણ થયેલું હોય તેવા ઘરમાં જો વ્યક્તિ જાય છે તો વ્યક્તિને દરિદ્રતા અને દુઃખ ભોગવવા પડે છે। જ્યારે પશ્ચિમ દિશાની વાત આવે છે ત્યારે ત્યાં આગળનો જે ગ્રહ છે તે શનિદેવ છે અને ખાસ કરીને આપણે જોયું છે કે શનિ ગ્રહનું જ્યારે તમારે સારામાં સારું ફળ પ્રાપ્ત કરવું હોય તો તમારે તમારા નીતિ, તમારા કાર્યોને ખૂબ જ સારા બનાવવા જોઈએ, કારણ કે શનિદેવ જે છે તે ન્યાયના દેવતા છે અને તમારા કાર્યો, તમારા કર્મો ઉપર નજર રાખે છે અને તમારા કર્મનું શુભ અને અશુભ ફળ તમને પ્રદાન કરે છે। માટે વ્યક્તિ જો યોગ્ય રીતે પોતાનું કાર્ય કરતો હોય, સાચા વેમાં વ્યક્તિ પોતાના કાર્ય કરે છે તો શનિ તેને હંમેશા શુભ ફળ આપવા માંગે છે। વાત કરીએ પશ્ચિમ દિશાની તો જ્યાં આગળ શનિદેવ છે એટલે કે થોડું સ્ટ્રગલ અને થોડો વિલંબ પણ અહીં સૂચવવામાં આવે છે, તો તે માટે આ દિશાનો ઉપયોગ કરીને તમે પોઝિટિવ તેના પ્રવાહ છે તેને કેવી રીતે વધારી શકો છો તેના ઉપર પણ આપણે ચોક્કસથી નજર કરીએ। જ્યારે આપણે વાસ્તુ દિશાની વાત કરીએ છીએ, વાસ્તુ દિશા હંમેશા વસ્તુઓને બમણી કરે છે, એટલે કે તમારી ઈચ્છા છે કે તમારું ખૂબ જ સુંદર મજાનું ઘર બની જાય તો તમે માત્ર તે ઘર જેવું તમારા મનમાં જે ઘરનું ચિત્ર છે જેમાં તમે તમારા પરિવાર સાથે સુખરૂપ રીતે આરામ કરો છો, આનંદમય પલો વિતાવો છો, તેવા ઘરનું નિવાસસ્થાનનું એક ચિત્ર બનાવો અને તે ચિત્રને તમે વેસ્ટ ડિરેક્શન એટલે કે પશ્ચિમ દિશામાં મૂકો। આવું કરવાથી થોડાક જ દિવસમાં તમે તમારું મનગમતું સપનાનું ઘર વસાવી શકશો, કારણ કે આ દિશા મેનિફેસ્ટેશનની દિશા છે। તમારા મનની કોઈ પણ એવી ઈચ્છાઓ છે જે તમે વારંવાર ચાહો છો છતાં પણ પૂરી નથી થતી, તમે વારંવાર અથાગ મહેનત કરો છો, અથાગ પ્રયત્નો કરવા છતાં પણ તે વસ્તુ તમને નથી મળતી, તમારી ઈચ્છા પૂરી નથી થતી, ત્યારે વાસ્તુ દિશા પ્રમાણે પશ્ચિમ દિશા તમને ચોક્કસથી લાભ આપી શકે છે। માટે તમારે જે 260 ડિગ્રી આવે છે જેને પશ્ચિમની દિશા કહેવામાં આવે છે તેની દિવાલ ઉપર તમે તમારું મનગમતું, જે તમારા મનમાં જે ચિત્ર છે, જે તમારી ઈચ્છા છે તેવું ચિત્ર પણ તમે જો આ પશ્ચિમ દિશામાં લગાવો છો
તો તે વસ્તુની ફળ પ્રાપ્તિ ખૂબ જ ઝડપથી તમને મળવા લાગે છે. તેમાં તમે કોઈ પણ તમારી ઈચ્છા છે તેને અનુરૂપ ચિત્ર મૂકો છો તો તે તમારી ઈચ્છા જલ્દી ફૂલફિલ થાય, જલ્દી પૂરી થાય તેવા પ્રબળ કારણો બનવા લાગે છે. આગળ વાત કરું તો જ્યારે પશ્ચિમ દિશાનો સૌથી સારામાં સારો ફાયદો જો તમારે તમારા જીવનમાં જોઈતો હોય તો તેના માટેનો એક સુંદર મજાના ઉપાયની જો વાત કરીએ તો પશ્ચિમ દિશામાં તમારે તમારા ઘરનું જે પણ તમારું ધન છે કે જે પૈસા છે તેનો નાનકડો એવો ગલ્લો કે તેનું સ્થાન તમારે પશ્ચિમ દિશામાં ચોક્કસથી બનાવવું જોઈએ. કારણ કે વ્યક્તિને જો વારંવાર ધનની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય, વ્યક્તિ પોતાના પૈસા બચાવી નથી શકતો અને તે પૈસાનું હંમેશા કોઈક ને કોઈક ખોટી રીતે કે હેલ્થની સંબંધિત તકલીફોમાં જો વપરાઈ જતા હોય તો વ્યક્તિએ પશ્ચિમની દિવાલમાં આ પૈસાનો ગલ્લો બનાવે છે અથવા તો તેની તિજોરીનું પણ જો ત્યાં સ્થાપન કરે છે તો આ પૈસા તેના શુભ કાર્યોમાં વપરાવા લાગે છે, તેની સેવિંગ્સ વધતી જાય છે, તેના ધન ધાન્યમાં વધારો થતો જોવા મળે છે. જે રીતે આપણે પશ્ચિમ દિશાની વાત કરીએ તો તેની પણ બે ઉપદિશાઓ નીકળી આવે છે, જેમાં આપણે સાઉથ વેસ્ટ એટલે કે નૈઋત્ય ખૂણો અને આગળ આપણે વાત કરીએ નોર્થ વેસ્ટ એટલે કે વાયવ્ય ખૂણો. આ બંને પણ પશ્ચિમ દિશાનું મહત્વ ધરાવે છે. આગળ જો વાત કરીએ તો પશ્ચિમ દિશામાં જે આ સાઉથ વેસ્ટ ડિરેક્શન છે તેના માટે સ્ટેબિલિટીની દિશા કહેવામાં આવે છે. એટલે કે ત્યાં આગળ તમે તમારા સુવાની જગ્યા બનાવી શકો છો. ત્યાં આગળ પણ તમે તમારા જે વજનદાર જે વોર્ડરોબ છે, જે તિજોરી છે તેનું સ્થાન પણ તમે સાઉથ વેસ્ટ ડિરેક્શનમાં મૂકશો તો તમને લાભ થશે. અને જો આપણે વાત કરીએ તો નોર્થ વેસ્ટ એટલે કે જ્યારે નવ દંપતીના વિવાહ થયા છે કે પછી કોઈ પણ તમારા ઘરની દીકરીનો રૂમ પણ જો તમે નોર્થ વેસ્ટ ડિરેક્શનમાં રાખો છો તો પણ તેમને ખૂબ જ સારો ફાયદો જોવા મળે છે. આગળ જ્યારે આપણે વાત કરીએ પશ્ચિમ દિશાની એટલે કે વેસ્ટ ડિરેક્શનની, જેને મેનિફેસ્ટેશનની દિશા પણ ગણવામાં આવે છે, એટલે કે તે દિશામાં તમારે થોડીક વાર બેસવું જોઈએ અને તે દિશામાં બેસીને તમારા મનની જે ઈચ્છાઓ છે, તમારા મનની પૂર્તિ થાય તેવી દરેકે દરેક વિશ તમે યુનિવર્સ સાથે સંકળાઈને જો તમે પ્રાર્થના કરો છો, તમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરો છો તો તે દિશામાંથી તમને કોઈ પણ પ્રકારના સકારાત્મક પ્રભાવ જોવા મળશે અને તમારી ઈચ્છાઓની પૂર્તિ ખૂબ ઝડપથી થવા લાગશે. તમે જોશો કે આપણા દેશના ઘણા એવા મંદિરો છે જેમાં ભગવાનને પશ્ચિમ દિશામાં પણ બિરાજમાન કરવામાં આવ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે પશ્ચિમ તરફ જોઈને તમે ભગવાનને પ્રાર્થના કરો છો તો પણ એ તમારું જે સ્થાન છે તે તમારું ઈચ્છા પૂર્તિનું સ્થાન બની જાય છે અને તમારી ઈચ્છાઓને પૂર્તિ કરવા માટે તે સ્થાન વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે અને જે પણ તમારા મનના ધારેલા કાર્ય છે તે પૂરા થવા લાગે છે. આગળ જ્યારે વાત કરીએ તો જ્યારે વ્યવસાયની વાત આવે છે, વેપારની વાત આવે છે ત્યારે પણ જો પશ્ચિમમુખી તમે તેનો દ્વાર હોય છે તો પણ તમને ત્યાંથી ખૂબ જ સારી તકો આવે છે. ખાસ કરીને જ્યારે વેપારની જગ્યાએ તમારું બેસવાનું સ્થાન પણ તમે પશ્ચિમ દિશામાં બનાવી શકો છો. એનાથી તમારા જીવનમાં પ્રગતિ અને લાભની તકો બને છે. તેના કારણે પણ તમારું જે સ્થાન છે તે તમને ખૂબ જ ઉચ્ચ ઉર્જા પ્રાપ્ત કરાવે છે, જેના કારણે બિઝનેસમાં અને વેપાર ક્ષેત્રે પણ તમને ખૂબ જ સારી અને ઝડપથી સફળતા પ્રાપ્ત થાય છે. માટે વાસ્તુને અનુલક્ષીને તમે તમારા આ જે પશ્ચિમ દિશા છે તેના પણ ખૂબ જ સારા એવા ફાયદા મેળવી શકો છો. પશ્ચિમ દિશાના જો આપણે શુભ રંગની વાત કરીએ તો સૌથી શુભ રંગ તેનો સફેદ છે અને તેમ છતાં પણ જો તમારે બીજા રંગોનો ઉપયોગ કરવો હોય તો તમે આઈવરી છે કે પછી તમે થોડો ગ્રે કલરનો જો છે તેનો ઉપયોગ કરી શકો છો. બને તેટલું ત્યાં આગળ તમે લાઇટ કલરોનો ઉપયોગ કરો છો તો પણ વાસ્તુ દોષનું નિર્માણ નથી થતું અને તે દિશા તમને લાભપ્રદ કરાવી શકે છે. તો આ સાથે મેં તમને જે પણ ઉપાયો જણાવ્યા કે પશ્ચિમ દિશામાં તમે તમારી મનગમતી વસ્તુઓનું ચિત્ર રાખવાથી પણ તમારી ઈચ્છાઓ પૂરી કરી શકો છો. સાથે સાથે ત્યાં 10 મિનિટ બેસીને પણ તમે તમારી ઈચ્છાઓનું મંથન કરો, ભગવાનને પ્રાર્થના કરો અને આ દિશાની સકારાત્મક પ્રભાવને ખૂબ જ ઝડપથી તમારા જીવનમાં તમને દેખાવા. વાસ્તુમાં પશ્ચિમ દિશાનો જો હું સર્વશ્રેષ્ઠ ઉપાયની વાત કરું તો આ દિશામાં જે 260 ડિગ્રી છે ત્યાં આગળ પણ તમારે તમારા ઘરના દરેકે દરેક પરિવારના સદસ્યનો એક ખૂબ જ આનંદભર્યો હસતો ચહેરાવાળો
ફોટો તમારે તે જગ્યા પર લગાવવો. આવું કરવાથી હંમેશા તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે, તમારા પરિવારના સદસ્યો વચ્ચે પ્રેમ ભાવ રહેશે અને જો કોઈ પણ પ્રકારના કલેશો થતા હશે તો પણ દૂર થશે. તો આ વિશેષ ઉપાયો કરીને તમે પણ તમારા ભાગ્યનો સાથ મેળવી શકો છો. આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.